મળ્યો તંત્રની ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો। અહીં વરસાદ બાદ પાણી ભરાયેલા ખાડામાં રાહદારીઓ ખાબક્યા હોવાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે। આ દ્રશ્યો જુઓ મનપાની ઘોર બેદરકારીના। ભારે વરસાદના કારણે શહેરમાં જ્યાં અને ત્યાં ખાડા પડી ગયા હોય, ખાડામાં પાણી ભરાયેલા હોય, લોકો ખાડામાં ઊંધે માથે પડી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો ખાડામાં ખાબકતા હોય એવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। आरटीओ ऑफिस नजीक सर्विस रोड पर घूंटण सुधीना खाड़ामां राहदारी खाबकी रह्या होय एवा दृश्यो सामे आव्या छे। चौंकावनारी वात तो ए छे के आज स्थळ पर एक दुकानदारे ऑनलाइन फोटा साथे समस्यानी फरियाद करी हती, परंतु आळसू कर्मचारीए अन्य जग्यानो फोटो मूकी फरियाद डिसोल्व करी नाखी। फरियाद कर्याना 10 दिवस पछी पण स्थिति त्यांनी त्यां ज जोवा मळी रही छे। तो तंत्रनी अहीं घोर बेदरकारी। नितिन जोड़ाया छे વધુ માહિતી આપવા માટે। नितिन, ભાવનગરમાં મનપાની ઘોર બેદરકારીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? જે ચોક્કસ વાત કરીએ તો જે મહાનગરપાલિકાની કામગીરી હોય છે, જે પ્રી મોન્સૂનની કામગીરી, એમાં દર વર્ષે પણ તે કામગીરીના ભાગને રૂપે લઈ અને જે ખર્ચ કરવામાં આવતો હોય છે તેમાં પણ વધારો કરવામાં આવતો હોય છે। જ્યારે આ પ્રકારની કામગીરીના દ્રશ્યો જ્યારે સીસીટીવીમાં કેદ થતા હોય છે ત્યારે મહાનગરપાલિકાની જે કામગીરી હોય છે તેની પર પણ એક પ્રશ્ન ઉભો થાય છે કે કેમ કામગીરી છે તે યોગ્ય કરવામાં નથી આવતી। બીજી તરફ વાત કરીએ તો તંત્ર દ્વારા, સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે કે આમ નાગરિકો જ્યારે પરેશાન થતા હોય છે ત્યારે તે ઓનલાઈન પોર્ટલમાં પોતાની સમસ્યાઓ છે તેના ફોટોગ્રાફ્સ તે મૂકી શકતા હોય છે અને તેમાં પણ જે પ્રોબ્લેમ હોય છે તેને રિઝોલ્વ કરીને એકચ્યુઅલમાં એ પ્રોબ્લેમ રિઝોલ્વ ન થયો હોય તેવા પ્રકારનું દર્શાવવામાં આવતા હોય છે। ત્યારે શહેરના જે આરટીઓ ઓફિસ છે તેની નજીકના જે વિસ્તારો છે ત્યાં 4 થી 5 ફૂટના જે ખાડાઓ પડી ગયેલા છે અને પાણી ભરાઈ જવાના કારણે અનેક કાર, અનેક લોકો છે તે ઘાયલ થયાના દ્રશ્યો છે તે સામે આવે છે। અને આ અંગે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે લોકોએ પણ શું કર્યું કે કંઈક ને કંઈક તેઓની જે ભૂલ છે તે સામે આવી છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। રાજુભાઈ, જે પ્રકારથી અહીં જે ઘોર બેદરકારી સામે આવી રહી છે, લોકો પડી રહ્યા છે અને મહત્વની વાત એ કે ફરિયાદ કરવામાં આવી, ફોટા સાથે સમસ્યા બતાવવામાં આવી અને ફરિયાદને ડિસોલ્વ કરી નાખવામાં આવી, આ કેટલું યોગ્ય? બે ઘટનાઓ જે દેખાડવામાં આવે છે, બે અલગ અલગ ઘટનાઓ છે। જે કાલની ઘટના છે, પાણીમાં ગાડી પડી અને ગાડી કોંગ્રેસના આગેવાન પ્રમુખ ખેંચી રહ્યા છે, એ ઘટના અલગ છે। જે રિઝોલ્વ કરવામાં આવી છે એ પણ ઘટના અલગ છે। બંને ઘટના મારા મત વિસ્તારમાં આવે છે, હું સારી રીતે જાણું છું। હું પણ કાલ ત્યાં વિઝિટ ઉપર ગયો હતો। જે બ્રિજ બની ગયો છે એમના કારણે લગભગ 4 મહિનાથી જે રોડ બંધ છે, સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે કે આ રોડ બંધ છે અને ત્યાં પીજીવીસીએલનું કામ કાલે પૂરું થયું અને વરસાદ આવ્યો એટલે ખાડામાં તે હકીકત છે। પણ એમાં બેદરકારીનો કોઈ પ્રશ્ન જ નથી। રોડ બંધ છે અને રોડ બંધ હોવાની સાઇન પણ મૂકવામાં આવી છે, છતાં લોકો ચાલી રહ્યા છે। તેમ છતાં અમારા ધ્યાનમાં જે વસ્તુઓ, જે ઘટનાઓ આવી એ તાત્કાલિક ધોરણે અમે સોલ્વ કરી છે અને તાત્કાલિક ધોરણે સૂચનાઓ પણ આપી છે અને કરવાનું જ હોય, અમારી જવાબદારી છે। રાજુભાઈ, બિલકુલ આપ કહી રહ્યા છો આપની જવાબદારી છે, રોડ બંધ હતો એ વાત પણ સાચી, પરંતુ ઘટના એક બે છે, અલગ અલગ છે, પરંતુ ઘટના તો બની છે। અને બીજી વસ્તુ, જો ફરિયાદ કરવામાં આવે, કોઈ સમસ્યાને લઈને ફોટો પણ આપવામાં આવ્યો તો કર્મચારી ડિસોલ્વ કરી નાખે। રાજુભાઈ, આ તો લાલિયાવાડી કહેવાય ને? એ ધ્યાનમાં મારા હજી 5 મિનિટ પહેલા જે ઘટના આવી છે, રિઝોલ્વ કરી 5 મિનિટ પહેલા જે ઘટના મારા સામે આવી છે। અત્યારે હું કોર્પોરેશનમાં છું, કમિશનરશ્રીને પણ મેં કીધું છે અને જે તે વિભાગને પણ કીધું છે। અને જે ફરિયાદ કરવામાં આવી હતી સ્વચ્છતા એપ ઉપર કરવામાં આવી હતી, કોર્પોરેશનની સ્વચ્છતા એપ છે એની ઉપર ફરિયાદ કરવામાં આવી હતી અને જે રિઝોલ્વ થઈ છે એ કોની કરી છે, શું કરી છે, એમાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે। બિલકુલ પગલાં લેવા જોઈએ પણ ખરા। ફરિયાદ કર્યાના 10 દિવસ પછીની સ્થિતિ ત્યાંની ત્યાં છે એવું પણ લોકો કહી રહ્યા છે। શું કાર્યવાહી કરવામાં આવશે? રાજુભાઈ, જો ફરિયાદ કરવામાં આવે છે અને આ પ્રકારની બેદરકારી જો કરવામાં આવે, ડિસોલ્વ કરી નાખવામાં આવે, નાગરિકના પૈસા હોય છે, ટેક્સ ભરવામાં આવતા હોય છે, એટલે એમની કહી શકાય કે એમની જવાબદારી છે કે એમની સમસ્યાનું નિરાકરણ આવે। સાચી છે, પણ હું આપના માધ્યમથી કહી રહ્યો છું કે સ્વચ્છતા એપ માટેની એપ્લિકેશન છે, એમાં એની ફરિયાદ કરી છે અને એ સ્વચ્છતા એટલે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી એ રિઝોલ્વ થઈ છે। એમાં રોડ વિભાગ કે પાણી માટેનો પ્રશ્ન માટેની એપ નથી, એ સ્વચ્છતા માટેની એપ છે અને સ્વચ્છતા માટેની ફરિયાદ ભાવનગરની અંદર મહાનગરમાં એક સેવાઓ શરૂ છે, એની આ કમ્પ્લેન હતી ને એમાં શું થયું એ તપાસનો વિષય છે અને એમાં તપાસ કરી રહ્યા છીએ। બિલકુલ રાજુભાઈ, અત્યારે તો સમસ્યા જે પ્રકારથી આપ જોઈ રહ્યા છો, લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે, શું કહેશો? આવી ગયું,
બિલકુલ આવી ગયું. કાલને કાલે ખાડા બુરાવવામાં આવ્યા છે. જ્યાં પણ પરિસ્થિતિ હતી કાલને કાલ પૂરી કરવામાં આવી છે. આજે પણ જ્યાં ડ્રેનેજનું કામ ચાલુ હતું ત્યાં આરસીસી નું પીસીસી કરી અને કામ કમ્પ્લીટ કર્યું છે. બિલકુલ આ રોડ કેટલા સમયથી રાજુભાઈ બંધ છે? આપ કહી રહ્યા છો કે આ રોડ બંધ હતું અને બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. કેટલા સમયથી બંધ છે? 4 મહિનાથી બંધ છે. ત્યાં બાયપાસ કરવામાં આવેલો છે. ત્યાં બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે ત્યાં બાયપાસ કરવામાં આવ્યો છે. બાયપાસ ઉપરથી ઓલરેડી વાહનો પસાર થઈ રહ્યા છે અને જે સિગ્નલો મૂકવામાં આવે છે એને લોકો પરવાહ કર્યા વગર વાહનો ચલાવી રહ્યા છે. કારખાના વિસ્તાર છે, રેસિડેન્ટ એરિયાની અંદર કારખાના વિસ્તાર આવેલો છે. એના કારણે કદાચ કોઈ 2 વ્હીલર વાળા જતા હશે, પણ ઓલરેડી રોડ બંધ છે. ત્યાં સંપાદન કરવાનો વિષય ચાલી રહ્યો છે. જમીન સંપાદન, કેમ કે રોડ જે ટૂંકો પડ્યો છે એના કારણે જમીન લેવા માટેનો વિષય ચાલે છે. ઝડપથી પૂર્ણ કરવામાં. બિલકુલ રાજુભાઈ, આશા રાખીએ કે લોકોની સમસ્યાનું નિરાકરણ આવે. આભાર. તો જે પ્રકારથી લોકોને મુશ્કેલી થઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમની સમસ્યાનું નિરાકરણ આવશે, હવે જોવું રહ્યું કે ક્યારે આવશે.